એક અને સંખ્યા પોતે. પોતે. This call is now એક being અને recorded. સંખ્યા પોતે તો 5 ના અવયવોમાં 1 અને 5, પછી 6 ના અવયવોમાં 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 6. હવે 2 ના ઘડિયામાં આવશે 6, 2 ના 3 ના ઘડિયામાં 6 આવશે. બોલો જોઈએ રોલ નંબર 60. 2 તેરી 6. વેરી ગુડ. એટલે કે 1, 2, 3 અને 6. 2 તેરી 6 કે 3 દુ 6. એટલે હવે લખી નાખો 6 ના અવયવોમાં આપણે બધું લખેલું જ છે અગાઉ. 1, 2 વચ્ચે અલ્પ વિરામ કરવાનો ને 1 પછી અલ્પ વિરામ કરીને 2 અલ્પ વિરામ કરીને 3 અને અલ્પ વિરામ કરીને 6. વેરી ગુડ. રોલ નંબર 79. ચાલો રોલ નંબર 79 છે કે નહીં 79? હા મિસ. હાલો બેટા 7 ના અવયવો શું થશે? 7 ના અવયવો સંખ્યા પોતે ને 1. વેરી ગુડ. 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 7. પણ પછી હવે 2 ના 3 ના 4 ના એક ઘડિયામાં આવશે 7? 1 અને 7 બરોબર છે. 2 ના ઘડિયામાં 7 આવશે? 2 નહીં દુ આવે 4. મિસ. નહીં આવે. નહીં વેરી ગુડ. આવે. વેરી ગુડ. 3 માં આવશે? નહીં આવે. 3 દુ 6, 3 3 9, નહીં. 4 નો આવે, 5 માં એનું આવે બરોબર. 6 માં નહીં. એટલે 1 અને 7 તો લખવાના 7 ના અવયવો 1 અને કોમા કરીને 7. વેરી ગુડ. ચાલો હવે 8 ના અવયવો. ચાલો કોઈ એવું છે કે મિસ મારો એકે વાર વારો નથી આવ્યો એવો કોઈ રોલ નંબર ખરો બેટા? કોઈ રોલ નંબર એવો છે? હે મારો કોણ છે? નંબર હે કયો રોલ નંબર? 74. 74. ઓકે. બીજું એવું કોઈ છે કે મારો મિસ એકે વાર વારો નથી એવું કોઈ છે? ઓકે ચાલો તો 74. મને 8 ના અવયવો કયો જોઈએ બેટા? 74 74. ચાલો રોલ નંબર 74. 8 ના અવયવો કયો બેટા? 1 અને સંખ્યા પોતે. 1 અને સંખ્યા પોતે. હા પછી શું આવશે? 8 ના અવયવ 2 ના ઘડિયામાં આવશે બેટા? 2 ના ઘડિયામાં 8 આવશે બેટા? 2 નો ઘડિયો બોલો જોઈએ 8 આવશે? હા આવશે. ના તો બોલો. બોલો 2 નો ઘડિયો 2 બોલો. ચોક 8. વેરી ગુડ. 2 2 કા 2 2 4 2 6 2 ચોક 8. સીધો આવડી જાય તો ઘડિયો બોલવાની જરૂર નથી. સીધું જ 2 ચોક 8. એટલે 2 અને 4. પછી હા 3 ના ઘડિયામાં આવશે? 3 ના ઘડિયામાં આવશે? નો 3 ના આવે. ઘડિયામાં 8 નો આવે. વેરી ગુડ. 4 ના ઘડિયામાં આવશે 8? હા 4 નો ઘડિયો બોલી તો આવે 4 પણ 2 4 8. 4 દુ 8 કે 2 ચોક 8 બે સરખું જ. એટલે 2 ને 4 આપણે લખી લીધા. એટલે હવે ફરીથી કઈ 4 દુ 8 લખવાની જરૂર નહીં. હવે એક જ વાર લખાય. બરોબર છે. એટલે 2 અને 4 આવી ગયા. 5 ના ઘડિયામાં આવશે 8? નહીં. 5 નહીં આવે. 5 દુ 10 નો આવે. 6 ના ઘડિયામાં નો આવે. 6 દુ 12, 6 એકા 6, 6 દુ 12 બરોબર. 7 ના ઘડિયામાં 8 નો આવે. 7 એકા 7 ને 7 દુ 14. વેરી ગુડ. તો 8 નો અવયવ કયા કયા આવ્યા લખતો જાજે હો પાછો. 1, 2, 4 અને 8. વેરી ગુડ. તો 8 નો અવયવ 1, 2, 4, 8. સરસ. ચાલો હવે એના પછી 9 ના અવયવો. ચાલો હવે કોઈ એવું નથી ને મારો વારો એકે વાર ન થાય એવું છે કોઈ? કોઈનો એકે વાર વારો ન આવ્યો એવા કોઈ હોય તો બોલી જાઓ. ઓકે ચાલો. તો હવે રોલ નંબર 79. ચાલો રોલ નંબર 79. હા મિસ. ચાલો 79. 9 ના અવયવો લખાવો બેટા. પેલા લખતો મને પછી કે શું આવ્યા 9 ના અવયવ. બધા લખશે હો. બધા લખશે. પેલા 9 ના અવયવો લખો છે બધા. પ્રેક્ટિસ તમારે કરવાની છે. હું લખ્યા સંખ્યા કરું ને પોતે તમે ને લખતા 1. જજો. વેરી ગુડ. 1 સૌથી નાનામાં નાનો અવયવો અને સંખ્યા પોતે જે છે 9 એનો પોતે સૌથી મોટામાં મોટો. બરોબર છે. એટલે 1 અને 1 નાનો અને 9 મોટો. એટલે 1 અને 9 લખો. હવે 2 ના 3 ના ઘડિયામાં આવશે ક્યાંય 9 જોજો. 2 ના ઘડિયામાં 9 આવે?
નહીં મિસ. વેરી ગુડ, નો આવે. 3 ના ઘડિયામાં આવશે? હા 3 તેરી 9. વેરી ગુડ, 3 તેરી 9, પણ 2 વખત 3 લખવાના નહીં, એક જ વખત લખવાના. એટલે 1, 3 અને 9, બરોબર. વચ્ચે કોમા કરવાનો, 1, 3, 9, વચ્ચે કોમા કરવાનું, બરોબર છે. તો 1, 3 અને 9 આવ્યા, 9 નો આવ્યો. હવે 4 ના ઘડિયામાં આવશે 9? નહીં. 5માં? 6, 7, 8 ક્યાંય આવશે નહીં. એટલે 9 ના અવયવો થયા 1, 3 અને 9. સરસ. ચાલો હવે 10 નો અવયવ કરીએ આપણે. ચાલો રોલ નંબર 63. ચાલો રોલ નંબર 63. છે 63 છે બેટા, રોલ નંબર 63. ચાલો રોલ નંબર 63 છે. 63 કે નથી બેટા? $63 નથી. ઓકે, ચાલો 88. રોલ નંબર 88 બેટા. 88 છે કે નહીં બેટા? 88 નથી, 63 નથી. ઓકે, ચાલો રોલ નંબર 70. રોલ નંબર 70 છે બેટા. 70 એ નથી. ચાલો રોલ નંબર 77. બધા લેફ્ટ થઈ ગયા કે હું કેમ જવાબ નથી દેતા? ચાલો 77. હા 77. ચાલો 10 ના અવયવ. ઓકે બેટા, નો આવડતું હોય ને 70, 88 તો મિસ નથી આવડતું. આન્સરિંગ તરત કરવાનું બેટા. હું મિસ 88. તો અત્યાર સુધી ક્યાં ઊંઘી ગયો તો દીકરા? હે બેટા? મિસ મારે નેટવર્ક ઓછું આવે. હા, બધા નેટવર્ક નો પ્રોબ્લેમ છે. સાચી વાત છે તારી. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો 88. મને 10 ના અવયવો કયો છે બેટા? 1, 2, 4, 5, 10. 4 ના ઘડિયામાં 10 આવે, જોજો. પેલા 10 ના અવયવમાં સૌથી પેલા શું આવે એ મને છે. 88 10 ના અવયવમાં સૌથી પેલા 1 અને કોઈ પણ સંખ્યાના અવયવો લખવાના. એટલે પેલા 1 અને સંખ્યા પોતે. પેલા 1 અને 10 લખી દેવાના. વચ્ચે થોડી 10. વેરી ગુડ. 2 પંચા 10 એટલે 2 અને 5. 1, 2, 5, 10. બરોબર. હવે 3 ના ઘડિયામાં આવશે. વેરી ગુડ. હા બેટા. મિસ ક્વેશ્ચન કરાવ્યો એટલે જવાબ નતો આપ્યો મેં. ઓકે બેટા. ચાલો તો શું કામ? ઓકે, તો 1, 2, 5 અને 10. હવે જો 3 ના ઘડિયામાં 4 ના ઘડિયામાં ક્યાંય 10 આવશે નહીં. બરોબર. 10 ના અવયવો આવ્યા 1, 2, 5 અને 10. હવે તમારે 20 હા, તો આવી રીતે તમારે 20 સુધીના અવયવો લખી નાખવાના. બરોબર. હવે હું બીજી સંખ્યા લઉં છું, બધી આડી અવળી. ચાલો હવે મને 25 ના અવયવો કહેવાના છે. રોલ નંબર 70 છે. 70. ચાલો રોલ નંબર 70. 70. મને 25 ના અવયવો કહો બેટા. 25 ના અવયવો છે. 70. રોલ નંબર 70 છે બેટા. રોલ નંબર 70 છે બેટા. 70 નથી બેટા. રોલ નંબર 77. ચાલો 25 ના અવયવો કયો બેટા. 77. હા મિસ. ચાલો બેટા 25 ના અવયવો શું આવશે? 25 ના અવયવો મિસ 1 ને સંખ્યા પોતે. વેરી ગુડ. 1 અને સંખ્યા પોતે. પછી 25 છે. બરોબર. તો 2 ના ઘડિયામાં આવે 25 ક્યાંય? નહીં મિસ. હા, પછી 2 વડે ભાગશો તો 25 છે. એમાં સંખ્યા એક વધશે, કારણ કે 2 છે એ બેકી સંખ્યા છે, 25 છે એ એકી સંખ્યા છે. એટલે 2 ના ઘડિયામાં આપણે બોલીએ તોય આવતું નથી. 12 દુ 24. જો 13 દુ 26.
કાંઈ ન આવડે ને તો તમારે ભાગાકાર કરી દેવાનો 25 ભાગ્યા 2 આદેશ પછી નથી આવતો. નથી આવતો પછી 25 ભાગ્યા 3 કરશો તો થશે કાંઈ ન આવડે ને તો ભાગાકાર કરી દેવાનો 25 3 નહીં આવે બરોબર કારણ કે 3 × 7 = 21 3 × 8 = 24 3 × 9 = 27 બરોબર એટલે નો આવ્યો હવે 4 ના ઘડિયામાં આવશે 25 4 ના ઘડિયામાં આવશે ચોકે ચોકે 16 4 × 5 = 20 4 × 6 = 24 4 × 7 = 5 ના ઘડિયામાં આવશે 5 ના ઘડિયામાં આવશે 5 ના ઘડિયામાં 25 વેરી ગુડ તો 5 ના ઘડિયામાં આવશે તો હવે 6 ના ઘડિયામાં આવશે 6 7 8 માં આવશે ક્યાં 25 નહીં મિસ નહીં આવે. હા 7 માં નહીં મિસ નહીં આવે. 8 માં નહીં આવે 9 માં 7 8 9 ક્યાંય નહીં આવે જો 9 માં નો આવે બરોબર એટલે તે ઘડિયા બોલી જવાનો અથવા તો ભાગાકાર કરી જવાનો એ સંખ્યાને 2 વડે 3 વડે 4 વડે એમ તો 25 ના અવયવો શું શું આવ્યા બેટા 25 ના અવયવો 5 આવ્યા મિસ 25 ના અવયવો 1 5 અને 25 3 આવ્યા 1 5 અને 25 હા 5 અને 25 5 અને 25 1 પછી કોમા કરવાનું અલ્પ વિરામ પછી 5 લખવાના પછી કોમા કરીને 25 લખવાના તમે બધા લખો છો ને સાથે સાથે હા મિસ લખીશું બધાય લખવાનું થોડીક પ્રેક્ટિસ છે લખવાની હો બેટા લખવાનું છે ઓકે ચાલો હવે 29 ના અવયવ પહેલા લખી નાખો બધાય ચાલો પછી આપણે બોલીએ ચાલો 29 ના અવયવ લખી નાખો પછી એના પછીના દાખલામાં 30 ના અવયવો લખી નાખો ચાલો પછી 35 ના અવયવો લખો ચાલો હું રકમ બોલું છું પછી એક સાથે જવાબ બોલીએ પેલા 25 ના અવયવ પહેલો દાખલો પછી બીજો 29 ના અવયવો લખો પછી 30 ના અવયવો અને પછી 35 ના અવયવો લખો એના પછી લખો 36 ના અવયવો ચાલો એક એક દાખલો આપણે તમે લખતા જાઓ હું પછી એકને એક પૂછતી જાઉં બરોબર ચાલો રોલ નંબર 63 ચાલો રોલ નંબર 63 ચાલો 63 છે બેટા રોલ નંબર 63 63 છે બેટા રોલ નંબર 63 ઓકે નથી ચાલો રોલ નંબર 74 એ નથી તો 79 રોલ નંબર 79 બેટા 79 ચાલો 79 મને 29 ના અવયવો કયો શું લખ્યા તે 29 ના અવયવો લખાવો ચાલો બોલો શું લખ્યા તમે લખ્યા વેરી ગુડ 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 29 પછી બીજું કઈ આવ્યું 2 3 4 કઈ આવ્યા શું આવ્યું 2 ના ઘડિયામાં નથી આવ્યો વેરી ગુડ નો આવે 3 ના ઘડિયામાં આવે 29 નહીં 4 માં 5 માં ક્યાંય નો આવ્યા ને વેરી ગુડ તો 29 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ફક્ત 2 જ અવયવ આવે 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને કોમા કરવાનું અને 29 1 અને 29 વેરી ગુડ ખૂબ સરસ બેટા ચાલો હવે મને 30 ના અવયવો કહેવાના છે ચાલો રોલ નંબર 88 ચાલો 88 છે 88 ચાલો 30 ના અવયવો પેલા લખી નાખ નો લખ્યા હોય તો પછી મને કે શું શું આવ્યું એક સાથે બોલી 30 ના અવયવો લખાઈ ગયા બેટા ના મિસ ઉપર 2 મિનિટ હા વાંધો નહીં ચાલો તને એના પછીનો દાખલો બોલીશ તું લખવા માંડ ચાલો રોલ નંબર 70 લખાઈ ગયા છે બેટા 30 ના અવયવો રોલ નંબર 70 30 ના અવયવો હા પેલા 1 ની સંખ્યા પોતે 1 અને 30 વેરી ગુડ 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 30 પછી
3 દાણ 30 આવે. તો પછી પેલા બે ભાગ ચલાવો ને. આપણે શું કીધું છે? એ સંખ્યાને 2 વડે ભાગવાનો અથવા તો 2 નો ઘડિયો બોલવાનો, બરોબર? તો એ સંખ્યાને તમે 2 વડે ભાગશો તો શું આવશે? જોજો, 30 ને 2 વડે ભાગીએ તો 30 ના અડધા કેટલા થાય? 30 ના અડધા 15. તો 2 અને 15. વેરી ગુડ. પછી હવે 3 કરો. 30 છે એને 30 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે? 3 3 ના ઘડિયામાં ક્યાં આવે 30? દાણ 30. વેરી ગુડ, વેરી ગુડ. 3 દાણ 30, બરોબર? 3 10 એટલે 1 2 3 અને પછી આવ્યું ઓલી બાજુ આવ્યું 30 15 અને 10, બરોબર? 1 અને 30 એટલે કે 30 એકા 30, પછી 2 15 30, પછી 3 દાણ 30. હવે 4 ના ઘડિયામાં આવશે 30? જોજો, 4 ના ઘડિયામાં આવશે 30 બેટા? નો આવે, કારણ કે 4 નો ઘડિયો બોલજો. 4 પંચા 20, 4 છક 24, 4 4 ના ઘડિયા નો આવે. હા, એટલે નહીં આવે. 5 ના ઘડિયામાં બેટા 5 ના ઘડિયામાં 30 આવશે. 30 ભાગ્યા 5 કરો અથવા ઘડિયો. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ. 5 6 30. એટલે 5 અને કોમા કરીને 6 મૂકવાના. વેરી ગુડ. એટલે 5 6 30 કયો કે 6 પંચા 30. એટલે એ તો એક જ વાર લખાય. એટલે 5 6 30 કે 6 પંચા 30 આવી ગયું. હવે 7 ના ઘડિયામાં આવશે બેટા? નો આવે. 7 પંચા 35 થઈ જાય. વેરી ગુડ. નહીં આવે. પછી 8 ના ઘડિયામાં? 8 ના ઘડિયામાં નહીં આવે. વેરી ગુડ. ખૂબ સરસ. વેરી ગુડ, સરસ. તો 30 ના અવયવ એવા 1 2 3 5 6 10 15 અને 30, બરોબર? બધાની વચ્ચે કોમા કરવાનું. વેરી ગુડ. ચાલો, રોલ નંબર 77. 35 ના અવયવો શું આવશે બેટા? લખાઈ જ ગયા હશે. બોલી જાવજો 35 ના અવયવો. રોલ નંબર 77. 35 ના અવયવો 5 6 ને 30. 35 ના અવયવો 35. 35 ના અવયવો 35 ના અવયવો લખીએ. સૌથી પહેલા શું લખવાનું? એક અને સંખ્યા પોતે. વેરી ગુડ. 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 35. પછી લખવાનું 2 ના 3 ના 4 ના ઘડિયામાં ક્યાં આવશે? 35 છે તો 2 ના ઘડિયામાં આવે? નો આવે. 3 ના ઘડિયામાં આવશે? જોજે. 4 ના આવે. 4 ના 29 નહીં આવે. 5 ના? હા મિસ, આવશે. બોલો 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 તો શું આવશે? મિસ 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, 5 છક 30 ને 5 સિત્તા 35. વેરી ગુડ, વેરી ગુડ. 5 સત્તા 35 એટલે 5 અને 7. તો 35 ના અવયવ હોય ક્યાંય નહીં આવે. જો 6 માં નો આવે, બરોબર? 66 36. 7 માં આવી ગયું. 5 સત્તા 35. 8 માં નહીં આવે, બરોબર? 8 પંચા 40 એટલે નો આવે. 8 ચોક 32 નહીં આવે. 9 માં નો આવે, બરોબર? ઓકે. તો 35 ના અવયવ એવા 1 કોમા કરીને 5 કોમા કરીને 7 અને કોમા કરીને 35. વેરી ગુડ. તો આવી રીતે તમારે આજે અવયવની પ્રેક્ટિસ કરવાની છે. ચેપ્ટર 6 અને ચેપ્ટર 7, બરોબર? પેટર્ન આગળ વધારો એની પ્રેક્ટિસ કરવાની છે. આજે મેથ્સ નું પેપર છે, ખબર છે ને તમને બધાને? હા મિસ, ખબર છે. તો બધાને બેસ્ટ ઓફ લક અને સરસ તૈયારી કરજો. ઓકે, ચાલો, ટેક કેર. થેન્ક યુ. બાય ઓલ ઓફ યુ. બાય બેટા.